અમદાવાદ સ્માર્ટ સિટી કે વોટર સિટી કે ડ્રેનેજ છે તો પછી પાણી જાય ક્યાં છે? પ્રી મોન્સૂન ક્લીનિંગ ખરેખર થાય છે કે ફક્ત ટેન્ડર ક્લીનિંગ થાય છે? એએમસી આ વખતે પ્રી મોન્સૂન કામગીરી માટે 842 કરોડ રૂપિયાનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. તો નાગરિક માત્ર આવકવેરો જ નથી ભરતો, સવારે ચા પીવાથી લઈને રાત્રે ઘરે પહોંચવા સુધી ક્યાંક જીએસટી, ક્યાંક પેટ્રોલ પર ટેક્સ, ક્યાંક ટોલ તો ક્યાંક પ્રોપર્ટી ટેક્સ ચૂકવે છે. સિસ્ટમ અમને એક્સક્યુઝિસ નથી જોઈતા, અમને રિઝલ્ટ્સ જોઈએ છે. નમસ્કાર ગુજરાત, વેલકમ ટુ ઇન્ડિયાઝ ફર્સ્ટ એવર કોકરોચ બુલેટિન. હું છું પિયા ગઢવી, ધ જેન્ઝી એન્કર. હા, તમે મને કોકરોચ એન્કર પણ કહી શકો છો, કારણ કે કોકરોચની એક ખાસિયત હોય છે, એ જ્યાં ગંદકી હોય ત્યાં પહોંચી જાય છે અને અમે પણ ત્યાં જ જઈશું. જ્યાં સવાલો દબાવવામાં આવે છે, જ્યાં ફાઇલોમાં સત્ય દફનાવવામાં આવે છે અને જ્યાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, પણ લોકોના ઘરમાં હજુ પણ વરસાદનું પાણી ઘૂસી જાય છે. અમદાવાદ સ્માર્ટ સિટી કે વોટર સિટી? માત્ર થોડા કલાકના વરસાદ પછી રસ્તા નદી બની ગયા, ઘરોમાં પાણી આવી ગયા, સોસાયટીઓમાં પાણી, અંડરપાસ બંધ, લાખોની કારો અને બાઇકો પાણીમાં બગડી ગઈ. અને સામાન્ય માણસ ફરી એક વખત પૂછે છે, વાય? એએમસીના જણાવ્યા મુજબ શહેરમાં 148 જેટલા વોટર લોગિંગ પોઈન્ટ નોંધાયા, જેમાંથી અનેક સ્થળોએ લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહ્યું અને ડઝનો હાઉસિંગ સોસાયટીઓ અસરગ્રસ્ત થઈ છે. હવે મારો અહીંયા એક સવાલ એ છે કે ડ્રેનેજ છે તો પછી પાણી જાય ક્યાં છે? આ વિષય પર આપણે જો વાત કરીએ તો જો દર વર્ષે કરોડો રૂપિયા ડ્રેનેજ પર ખર્ચાય છે, મતલબ જો હું એક્ઝેક્ટ આંકડાની વાત કરું તો એએમસી દ્વારા ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ પાછળ દર વર્ષે અંદાજિત ₹150 કરોડથી લઈને ₹1400 કરોડ સુધીનો જંગી ખર્ચ કરવામાં આવે છે. તો વરસાદ પડતા જ શહેર સ્વિમિંગ પુલ કેમ બની જાય છે? મારો બીજો સવાલ એ છે કે પ્રી મોન્સૂન ક્લીનિંગ ખરેખર થાય છે કે ફક્ત ટેન્ડર ક્લીનિંગ થાય છે? મારે છે ને હવે આના પર થોડુંક ડિટેલમાં વાત કરવી છે, કારણ કે દર વર્ષે ચોમાસું આવે એ પહેલા એક જ વાત ખૂબ જ સાંભળવા મળે છે કે પ્રી મોન્સૂન ક્લીનિંગ શરૂ થઈ ગયું છે, કરોડો રૂપિયાના ટેન્ડર મંજૂર થાય છે, ડ્રેનેજ સાફ કરવાની જાહેરાતો થાય છે, નાળા ગટરની સફાઈના ફોટા પણ જાહેર થાય છે અને દાવા થાય છે કે આ વખતે શહેર પાણીમાં નહીં ડૂબે. પણ પછી આવે છે પહેલો વરસાદ અને માત્ર થોડા જ કલાકોમાં રસ્તા તળાવ બની જાય છે, સોસાયટીઓમાં પાણી ઘૂસી જાય છે, વાહનો બંધ પડી જાય છે, ટ્રાફિક કલાકો સુધી જામ રહે છે અને લોકો એક જ સવાલ પૂછે છે કે જો પ્રી મોન્સૂન ક્લીનિંગ થયું હતું તો પાણી કેમ ભરાયું? શું ડ્રેનેજ ખરેખર સાફ થયા હતા? શું નાળાઓમાંથી કચરો ખરેખર કાઢવામાં આવ્યો હતો કે પછી સફાઈ માત્ર કાગળો અને ફોટોગ્રાફ સુધી જ સીમિત રહી? કારણ કે દર વર્ષે વરસાદ બદલાય છે પણ સમસ્યા નથી બદલાતી. બદલાય છે તો માત્ર ટેન્ડરની તારીખ, કામના દાવા અને ખર્ચના આંકડા. ત્યારબાદ મારો ત્રીજો પ્રશ્ન, અમે શું ચૂકવીએ છીએ? આપણે કયા કયા ટેક્સીસ ભરીએ છીએ? ઇન્કમ ટેક્સ which is up to 30%, road tax which is almost 6% to 20%, GST up to 28%, આખરે પ્રોપર્ટી ટેક્સ, વ્હીકલ ટેક્સ, ડેવલપમેન્ટ ચાર્જીસ, આવા કેટલાય ટેક્સીસ આપણે ભરીએ છીએ. તો પછી સર્વિસ ક્યાં છે? ભારતનો નાગરિક માત્ર આવકવેરો જ નથી ભરતો, સવારે ચા પીવાથી લઈને રાત્રે ઘરે પહોંચવા સુધી ક્યાંક જીએસટી, ક્યાંક પેટ્રોલ પર ટેક્સ, ક્યાંક ટોલ તો ક્યાંક પ્રોપર્ટી ટેક્સ ચૂકવે છે. એટલે જ લોકો પૂછે છે, આટલો ટેક્સ ભર્યા પછી પણ મૂળભૂત સુવિધાઓ કેમ અધૂરી છે? એએમસી આ વખતે પ્રી મોન્સૂન કામગીરી માટે 842 કરોડ રૂપિયાનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. પણ વોટ આર વી હુ આર પેઇંગ ટેક્સીસ આર ગેટિંગ ઝીરો બેનિફિટ્સ? ઇનફેક્ટ બેનિફિટ્સ તો દૂર, પણ જે ફેસિલિટીઝ છે તેને પણ છીનવી રહી છે. કાર તણાઈ જવી, ઘરમાં પાણી ઘૂસી જવું, ઇન શોર્ટ નુકસાન જ થઈ રહ્યું છે. બેનિફિટ્સ તો અહીંયા મને ક્યાંય નથી દેખાઈ રહ્યા. એન્ડ યસ, વિથ ધેટ ક્વેશ્ચન નંબર 4 એ જ છે કે જો રસ્તા પર પાણી ભરાઈને મારી લાખોની કાર ખરાબ થઈ જાય, મારી સ્કૂટી બંધ પડી જાય, મારા ઘરમાં લાખો રૂપિયાનું નુકસાન થાય, તો કોમ્પન્સેશન કોણ આપશે? ઇન્સ્યોરન્સ કે મ્યુનિસિપલ કોર્પોરેશન કે પછી સિટીઝન?
એક મોટો સવાલ છે. અમદાવાદમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામમાં અનિયમિતતાઓના આરોપો બાદ એએમસીએ 4 એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા હતા અને કરોડોના કામની તપાસ શરૂ કરી હતી. તો પ્રશ્ન એ છે કે જો સિસ્ટમમાં ખામી મળી રહી છે તો એની અસર સામાન્ય નાગરિકો કેમ ભોગવે? હવે મારે ઉકેલ વિશે વાત કરવી છે કે ભાઈ આનો ઉકેલ શું? તો સૌથી પહેલો ઉકેલ એ છે કે દરેક વોર્ડનો દર વર્ષે સ્વતંત્ર ડ્રેનેજ ઓડિટ ફરજિયાત કરવું, પ્રી મોન્સૂન કામગીરીનો વોર્ડ વાઇઝ ખર્ચ અને પ્રગતિ ઓનલાઈન જાહેર કરવી. કામમાં બેદરકારી સાબિત થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો અને દંડ વસૂલવો. વરસાદ બાદ જાહેર સોશિયલ મીડિયા, સોશિયલ એડિટ અને નાગરિકોની ફરિયાદોની ખુલ્લી સુનાવણી કરવી. પાણી ભરાવાથી વાહન, ઘર અથવા દુકાનને નુકસાન થાય તો જવાબદારી નક્કી કરીને વળતર માટે સ્પષ્ટ નીતિ બનાવવી. વરસાદ પહેલા અને પછી ડ્રોન સર્વે અને જાહેર રિપોર્ટ ફરજિયાત કરવા. ત્યારે હવે આ તો આપણે સોલ્યુશન્સની વાત કરી. સવાલ વરસાદનો નથી, સવાલ વ્યવસ્થાનો છે. કારણ કે જો દર વર્ષે ટેક્સ વધે છે, બજેટ ખર્ચાય છે અને ટેન્ડર મંજૂર થાય છે તો દર વર્ષે એ જ રસ્તા પાણીમાં કેમ ડૂબે છે? ડિયર સિસ્ટમ, અમને એક્સક્યુઝિસ નથી જોઈતા, અમને રિઝલ્ટ્સ જોઈએ છે. સ્માર્ટ સિટી, સ્માર્ટ ટેન્ડર, સ્માર્ટ બજેટ, પણ ડ્રેનેજ સ્ટીલ ઓફલાઈન. ત્યારે હવે આ કોકરોચ બુલેટિન છે. અહીં પિહાર નહીં, પબ્લિક ક્વેશ્ચન્સ થશે. અહીં સ્ક્રિપ્ટ નહીં, એવિડન્સ શોધાશે. અહીં ટીઆરપી નહીં, ટ્રાન્સપરન્સી મહત્વની છે. આ તો માત્ર શરૂઆત છે. જો તમારી સોસાયટીમાં પણ પાણી ભરાયું હોય, તમારી કારને નુકસાન થયું હોય અથવા તમારી પાસે કોઈ પુરાવા હોય તો અમને મોકલો. બીકોઝ નો ફિયર, જસ્ટ ફેક્ટ્સ. હું છું પિયા ગઢવી, ધ જેન ઝી એન્કર, અને આ હતો ઇન્ડિયાઝ ફર્સ્ટ એવર કોકરોચ બુલેટિન.